તો જય માતાજી મિત્રો, આજે 26મી જાન્યુઆરી એટલે કે ભારત દેશમાં 77મા સ્વતંત્ર ગણદિવસની ઉજવણી થઈ છે અને સમગ્ર ભારત દેશમાં આજે ખુશીનો માહોલ છે। તો એવા જ આજે બોરસદ તાલુકાના કણભા ગામમાં મહાદેવપુરા સીમ વિસ્તારમાં પ્રાથમિક શાળા આવેલી છે અને પ્રાથમિક શાળાના બાળકો તથા મહાદેવપુરાના નાના મોટા દરેક વિસ્તારમાં રહેતા નાના મોટા વડીલો, બાળકો તથા દરેકનું એક કણભા ગામમાં મનુ કાકાનું નામ છે, એમના ઘરે આજે લગભગ ઘણા સમયથી ઉજવણી કરે છે અને બાળકોને જમાડે છે તથા આજુબાજુના તમામ જનોને પણ આમંત્રણ આપે છે અને જમણવારીની ઉજવણી કરે છે। તો એ મનુ કાકાના ઘરે હું પહોંચી ગયો છું। હવે દ્રશ્ય જોઈશું અને એમના દીકરા ભગવાનભાઈ અને એમની દીકરીનો આજે બર્થડે છે, તો એ દીકરીને વિશ કરીશ, હેપી બર્થડે, જીવો હજારો સાલ, ભગવાન તમને ખુશ રાખે, સ્વચ્છ રાખે। તો આજે મનુ કાકાના ઘરે જઈશું કે ખૂબ સરસ સેવાનું કાર્ય કરી રહ્યા છે, ઘણા વર્ષોથી બાળકોને જમાડે છે અને ખુશ થાય છે। તો ચાલો હવે આપણે પહોંચીશું મનુ કાકાના ઘરે। તો મિત્રો ફાઇનલી પહોંચી ગયો છું મનુ કાકાના ઘરે। તો સત્યનારાયણ ભગવાનની કથા પણ છે, તો બધા વડીલો સાંભળવા બેઠા છે સત્યનારાયણ ભગવાનની કથા। તો હવે મનુ કાકાના ઘરની પણ દ્રશ્યો તમને બતાવીશ। આ છે સ્કૂલના બાળકો જે જમવાનું આમંત્રણને માન આપીને આવ્યા છે અને અહીંયા ભગવાનસિંહની દીકરીનો જે બર્થડે છે એનું ડેકોરેશન પણ ખૂબ સરસ છે। તો બધા મિત્રો છે, જોઈ રહ્યા છો, નાની નાની દીકરીઓ ખૂબ સરસ તૈયાર થઈ છે અને અહીંયા ભગવાનસિંહના ઘરમાં સત્યનારાયણ ભગવાનની કથા ચાલી રહી છે। તો આપણે એના પણ થોડા દ્રશ્યો બતાવીશ। આપ જોઈ રહ્યા છો, બધા સાંભળવા બેઠા છે સત્યનારાયણ ભગવાનની કથા। તો કથા પણ ચાલી રહી છે, તો સત્યનારાયણ ભગવાનના ગુણ ગાઈશું અને આનંદ કરીશું। તો દરેકનો ખૂબ ખૂબ આભાર કે એમનો કિંમતી સમય ફાળવી અને ભગવાનની કથામાં આવ્યા છે। તો ભગવાનની આરતી થઈ છે અને ભગવાનની આરતી લઈ રહ્યા છે। થોડા બહારના દ્રશ્ય બતાવીશું। આ છે નાની નાની ઢીંગલીઓ, ખૂબ સરસ તૈયાર થઈ છે જો, અને આ છે વિદ્યાર્થીઓ, મારા પ્રત્યે બહુ જ આદર પ્રેમ રાખે છે, ખૂબ જ એમને મજા આવી જાય છે। આ છે અમારા શિક્ષકો સાહેબો, જે આ બધા મિત્રો આવ્યા છે મનુ કાકાના ઘરે, જેને જમણવારને આમંત્રણને માન આપી આ બધા મિત્રો આવ્યા છે। અને આજે બીજું પણ ખૂબ સરસ કાર્ય કરી રહ્યા છે સેવાનું, જે વિદ્યાર્થીઓ આવ્યા છે સ્કૂલમાંથી, નાના નાના બાળકો, એમને ભગવાનસિંહના દીકરી કોમલના બર્થડે નિમિત્તે દેશી હિસાબ, પેન્સિલ અને રબરનું વિતરણ કરી રહ્યા છે। ખૂબ ખૂબ આભાર ભગવાનસિંહનો, અને ખૂબ મોટું દિલ છે, દરિયા જેવું છે, દરેક વખતે સેવામાં લાભ લે છે અને ભગવાનને હું પ્રાર્થના કરીશ કે ભગવાન એમને બહુ મોટું દિલ આપે અને આવી સેવા કરવાનો વારંવાર મોકો મળે અને શક્તિ આપે। તો ખૂબ મને પણ મજા આવી છે, તો ભગવાનને પણ પ્રાર્થના કરીશ કે આવા વ્યક્તિને, દેશના જેટલા લોકો હોય આવા વ્યક્તિ જેને દાન કરવું છે અને ભગવાન આપે જ છે, તો ભગવાનને પણ પ્રાર્થના કરીશ કે આ વ્યક્તિને વધારે સક્ષમ બનાવજો, જેથી કરીને વધારે દાન અને પુણ્ય કમાઈ શકે। તો આના પછી જમણવાર છે, એના પણ તમને થોડા દ્રશ્યો બતાવીશ। તો ચલો હવે આપણે આગળ વધીશું।
ગાવ લે નગરી વાળું કોને જાવું છે